તો આ સાથે મહત્વના સમાચાર ગાંધીનગરમાં આખું ગામ વેચી મારનારને પકડી પાડવામાં આવ્યા છે। તે ગામના જૂના પહાડિયા બારોબાર વેચી દેવાયું હતું। ગામનો સોદો કરનાર દલાલ અને ખરીદનારને પોલીસે ઝડપી પાડ્યા છે। અલ્પેશ હીરપરા અને મયુર હીરપરાની ધરપકડ કરવામાં આવી છે। દલાલ ધર્મેશ વસાવાની પણ એલસીબીએ ધરપકડ કરી છે। અગાઉ પોલીસે ગામના વારસદારોની ધરપકડ કરી છે। તો જે રીતે પૂરું ગામ વેચી મારવામાં આવ્યું હતું તેને લઈ અને ધરપકડ કરવામાં આવી છે। ગામનો સોદો કરનાર દલાલને ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલજી। હિતલ, જે રીતે પૂરું ગામ વેચી મારવામાં આવ્યું હતું, કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, હવે દલાલ સહિત લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, શું જાણકારી? ચોક્કસ કહી શકાય કે જૂના પહાડિયા જે ગામ આખું વેચી મારવાની ઘટના હતી એમાં રાજ્ય સરકાર ફરિયાદી બની છે અને ફરિયાદી નોંધાયા પછી આ જે પ્રકારે રેવન્યુ રેકોર્ડ સાથે છેડછાડ કરી છે વેચનાર વિનોદ કુમાર અને ક્યાંક ને ક્યાંક ખરીદનાર છે જે અલ્પેશ હીરપરા, એટલે આ સમગ્ર કેસમાં આજે વધુ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને અગાઉ પણ 2 આરોપી પકડી લેવામાં આવ્યા હતા। એટલે અત્યાર સુધી આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે, જેમાં અલ્પેશ હીરપરા, મયુર હીરપરા અને ધર્મેશ વસાવા એ ગાંધીનગર એલસીબી દ્વારા તેઓની ધરપકડ કરાઈ છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।